અહીંયા ભગવાન કૃષ્ણએ પાંડવોને કહ્યું કે ચાલો આપણે ગંગા કિનારે સંધ્યા કરીએ, અને પરિણામે પાંડવો કોઈ પણ તર્ક કર્યા વગર તૈયાર થઈ ગયા. પાંડવોએ જરા પણ એક વાર એમ નથી કીધું કે અત્યારે મધ્યરાત્રિ છે, અત્યારે કઈ સંધ્યા. ત્યારથી આપણે ત્યાં કહેવત છે, તમે જોજો સાહેબ, તમે કહો તો દિવસ અને તમે કહો તો રાત. પાંડવોને સાથે લઈ પરમાત્મા નીકળ્યા. પરમાત્માએ વિચાર કર્યો કે પાંડવોના 5 દીકરા સૂતા છે, ચાલે એને પણ જગાડું. એને જગાડવા ગયા તો પાંડવોના 5 દીકરાઓએ ભગવાનને કહ્યું કે સંધ્યાવંદન કરવાની ઉંમર અમારા વડીલોની છે, તમે એને લઈ જાઓ, અમને ઊંઘ આવે છે. અને પરિણામે એ છોકરાઓ ન જાગ્યા. મૃત્યુ વખતે પ્રત્યેક વ્યક્તિને ભગવાન જગાડે છે, પણ આપણે મોહ નિદ્રામાં એવા સૂતા છીએ કે આપણે એ સિગ્નલ્સને, એ સાયન્સને પણ ઇગ્નોર કરી દઈએ છીએ. ભગવાન જગાડે ને પછી જીવ જાગે નહીં તો એમાં દોષ કોનો? પાંડવો ગયા છે. આ બાજુ અશ્વત્થામા આવ્યો, મધ્યરાત્રિએ હાથમાં તલવાર છે. આવીને જોયું પાંડવો મળ્યા નહીં, એટલે અશ્વત્થામાએ પાંડવોને શોધવા માટે અલગ અલગ ખંડમાં ગયો તો પાંડવોના 5 દીકરા સૂતેલા હતા. એ 5 દીકરાના મસ્તકો કાપ્યા છે. ઝોળી ભરી ખભા પર નાખી, એક હાથમાં તલવાર લઈ અને દુર્યોધન પાસે આવ્યો. દુર્યોધનને આવી અને પાંડવોના અસત્ય બોલ્યો આ માણસ. આવીને દુર્યોધનને કહ્યું કે લે દુર્યોધન, તું કહેતો તો ને પાંડવો મરે નહીં, પાંડવો મરે નહીં, આ લે હું પાંડવોના મસ્તકો લઈ આવ્યો છું. હવે છે ને દુર્યોધનને એક વરદાન છે, હરખ અને શોક બે સાથે થાય ને તો જ એનું મૃત્યુ થાય. અહીંયા પાંડવો મરી ગયા એ સાંભળ્યું, હરખાઈ ગયો, પણ પાછળથી એટલે કે હરખાઈ ગયો, હસવા લાગ્યો. અશ્વત્થામાને કહ્યું કે એક કામ કર ભાઈ, મને ભીમ અને અર્જુનના 2 મસ્તક આપ, મારે ટકરાવીને ભાંગી નાખવા છે. બહુ ક્રોધમાં છે આ વ્યક્તિ. નામ તો સુયોધન છે, દુર્યોધન નામ નથી, સુયોધન નામ છે. સારામાં સારો યોદ્ધા છે, પણ મતિ દુર્મતિ હતી, એટલા માટે નામ પછી સુયોધન માંથી દુર્યોધન થઈ ગયું છે. બાકી નામ તો સુયોધન છે. 2 મસ્તક આપ મને. 2 મસ્તકો આપ્યા અશ્વત્થામાએ. ટકરાવાની વાત દૂર રહી, માત્ર દબાવ્યા મસ્તકો. ત્યાં મસ્તકો તૂટી ગયા. એ સમયે અશ્વત્થામાને દુર્યોધને કીધું કે ભાઈ સાચું બોલ, આ કોણ છે? આ પાંડવોનું મસ્તક ન હોઈ શકે. કેમ? બોલે માત્ર દબાવું અને તૂટી જાય, આટલા કોમળ મસ્તક ભીમના અને અર્જુનના ન હોઈ શકે. સાચું બોલ, કોણ છે? જ્યાં સાચું બોલવા કહ્યું, અશ્વત્થામાએ જવાબ આપ્યો કે દુર્યોધન, આ પાંડવો નથી, પાંડવોના પુત્રો છે. અને શોક થયો, હરખ અને શોક બંને સાથે થયા અને દુર્યોધન મૃત્યુ પામ્યો. પણ મરતા પહેલા દુર્યોધન બહુ સુંદર બોલ્યો કે ભાઈ તે આ કર્મ ઘોર કર્યું છે, આનાથી તારી તો નિંદા થશે, પણ તારા મિત્ર હોવાના નાતે મારી પણ નિંદા થશે.